જાફરાબાદ તાલુકાના ટીબી ગામ ખાતે સીડીપીઓ શ્રી રેખાબેનના માર્ગદર્શન દ્વારા આંગણવાડી વર્કર્સ પોષક દિવસ નિમિત્તે વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પધારેલા સરપંચ શ્રી રમેશભાઈ બામણિયા, ઉપસરપંચ શ્રી તુષારભાઈ ત્રિવેદી, આરોગ્ય કેન્દ્ર ઓફિસર શ્રી નકુમ સાહેબ તેમજ સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંતભાઈ ત્રિવેદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આંગણવાડી વર્કર્સ દ્વારા વાનગીઓ સ્પર્ધામાં જે વાનગીઓ બનાવવામાં આવી હતી એમાંથી સારી વાનગીઓ પસંદ કરી આંગણવાડી મહિલા વર્કર્સને નંબર ફાળવવામાં આવ્યા હતા, જેમાં 1 થી 3 નંબર આવેલા આંગણવાડી વર્કર્સોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સીડીપીઓ શ્રી રેખાબેન દ્વારા પોષણયુક્ત આહાર માટે બાળકો તેમજ સગર્ભા મહિલાઓને કેટલું ગુણવત્તાયુક્ત અને મહત્વનું રહેલું છે તેની મહત્વ સમજાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં બાળકો, મહિલાઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારી, પદાધિકારીની પણ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં મોટી ઉંમરના બાળકો દ્વારા કોથળા દોડ, લીંબુ મરચી જેવી રમત સ્પર્ધા યોજવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમ સફળ બનાવવા માટે આંગણવાડી વર્કર્સ તેમજ તેડાગરો દ્વારા ભારે જહેમત ઉઠાવવા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.